ગુજરાતીઓ ફસાયા હોવાના અહેવાલ છે। બનાસકાંઠા ગાંધીનગરના 50 લોકો અટવાયા છે। જમ્મુના રામબન જિલ્લામાં હાઈવે પર ફસાયા છે લોકો। ભૂસ્ખલનને કારણે બસમાં 50 લોકો ફસાયા છે। ફસાયેલા 50માંથી 30 ગાંધીનગરના છે અને 20 પાલનપુરના છે। પાલનપુરના લોકો ફસાતા બનાસકાંઠા કલેક્ટરનો સંપર્ક કર્યો। બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલે રામબન જિલ્લાના કલેક્ટરનો સંપર્ક કરતા બચાવ ટુકડી ઘટના સ્થળે જવા રવાના થઈ। સવાર સુધી તમામ ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડવાની રામબન જિલ્લાના કલેક્ટરે ખાતરી આપી છે। હાલ રસ્તાઓ તૂટેલા હોવાથી અને વાતાવરણ ખરાબ હોવાથી પરિસ્થિતિ જોઈને રેસ્ક્યુ કરવામાં આવશે। તમામ લોકો શ્રીનગરથી બસમાં પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં ફસાયા છે। જમ્મુમાં અચાનક વાદળ ફાટ્યું હોવાથી અને એ પ્રકારની જે સ્થિતિનું નિર્માણ થયું છે, ઊંચા પહાડો પરથી માટીના કાટમાળ સાથે પૂરનો પ્રચંડ પ્રવાહ વહી રહ્યો છે। જમ્મુમાં ભૂસ્ખલન, અનેક ગુજરાતીઓ ફસાયા છે। રામબન કલેક્ટરે ફસાયેલા લોકો માટે રાહત બચાવની કામગીરી કરવાની ખાતરી આપી છે અને એક ટીમ પણ રવાના કરી છે। વાતાવરણ અને સ્થિતિ જોઈને રેસ્ક્યુ કરવામાં આવશે। જમ્મુમાં જે ભૂસ્ખલન થયું છે અને વાદળ ફાટ્યું છે તેમાં પૂરનો પ્રચંડ પ્રવાહ જે છે એ વહેતો થયો છે અને તેના કારણે જે ગુજરાતીઓ જે જમ્મુમાં ગયા હતા, જેમાં બનાસકાંઠા અને ગાંધીનગરના જે પ્રવાસીઓ છે, જે ગુજરાતીઓ છે, તેઓ પણ એક બસમાં ફસાયા છે અને બસમાં 50 જેટલા ગુજરાતીઓ છે। હાલ જે ફસાયેલા છે જમ્મુમાં તેઓ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। આપનું સૌથી પહેલા નામ જણાવશો ને આપ કયા વિસ્તારમાં છો અને આખા દિવસની સ્થિતિ શું જોઈ આપે? મારું નામ વણસોલા કેતનકુમાર વસંતકુમાર છે। જી, અમે અહીંયા બનિહાલ અને રામબનના વચ્ચે ફસાયા છીએ। અહીંયા આખા દિવસની સ્થિતિ એવી છે કે ભરપૂર વરસાદ પડે, ગમે ત્યારે ભેગો ધસી પડે એવી સ્થિતિ છે। જાનહાની ખૂબ ગંભીર સમસ્યા અહીંયા। જી, તો આપની જે બસ છે એ કેટલા વાગે ક્યાં ફસાયેલી છે? બસ કાલ રાત્રે 2:30 વાગ્યાની ફસાયેલી એક જ જગ્યાએ છે। ત્યાંથી બિલકુલ હલી બી નથી। અહીંયા ખૂબ ટ્રાફિક છે અને ખૂબ ડરનો માહોલ છે અહીંયા। કેટલા લોકો ગુજરાતીઓ છે કે જેઓ તમારી જેમ જ ત્યાં ફસાયેલા છે? અમારી ગાડીમાં 50 જેટલા ગુજરાતીઓ। અત્યારે અમારી સામે 50 લોકો છે, બાકી બધા જમ્મુ કાશ્મીરની ગાડીઓ છે, બધા ટ્રક છે, બધા આજુબાજુ, બીજી કોઈ ટુરિસ્ટ વ્હીકલ નથી। તો અત્યારે ત્યાં જમ્મુ અથવા રામબન જિલ્લા તરફથી કોઈ રાહત બચાવની કામગીરી થઈ રહી છે? ફોન કર્યા છે, બધા એમ કીધું કે રામબન તરફથી ટીમ આવી રહી છે, બનિહાલ તરફથી એક ટીમ આવી રહી એવી વાત થઈ છે, પણ હજુ તો કોઈ ટીમ પહોંચી નથી અમારા ઘરની। તમે રાત્રે 2:30 વાગ્યાથી અહીંયા અટવાયેલા છો રામબનમાં? 2:30 વાગ્યાથી રામબન અને બનિહાલની વચ્ચે। રામબન અને બનિહાલની વચ્ચે અટવાયેલા છો। આ 50 લોકો ત્યાં જ છે અત્યારે? 50 લોકો ત્યાં જ છે। તો અત્યારે ત્યાં એમના ભોજનની વ્યવસ્થા કયા પ્રકારની થઈ? જિલ્લા વહીવટી તંત્રએ શું ખાતરી આપી છે? ભોજનની વ્યવસ્થા કોઈ પણ પ્રકારની થઈ નહીં અત્યાર સુધીમાં। અમે સવારમાં વહેલા ઉઠ્યા તો વરસાદનું પાણી પીધું। અહીંયા પાણીની બી સુવિધા નથી, ભોજનની વ્યવસ્થા તો દૂરની વાત છે, પાણીની બી સુવિધા નથી। આજુબાજુ કોઈ એવું દુકાન બી નથી કે જ્યાં અમે ખાવાનું બી લઈ ખાઈ શકીએ। ઓકે, એટલે આસપાસમાં કોઈ એવી દુકાન નથી કે જ્યાં તમે કોઈ વસ્તુ લઈ શકો? ના, કોઈ દુકાન નથી અહીંયા આસપાસમાં। જી, કેતનભાઈ, તમારી સાથે બીજા કેટલા 50 લોકો છે જે બધા ગાંધીનગર બનાસકાંઠાના છે કે અન્ય જિલ્લાના પણ છે? નહીં, 50માં 21 લોકો ગાંધીનગરના છે, 21 લોકો ગાંધીનગરના છે અને બીજા બધા પાલનપુર જિલ્લાના છે, બનાસકાંઠા જિલ્લાના। એમાં મહિલાઓ કેટલી હશે અને તમામ લોકોને શું કહેવામાં આવી રહ્યું છે જે તમારા ટૂર ઓપરેટર છે એમના દ્વારા? મહિલાઓ છે, 50% મહિલાઓ છે, 50% પુરુષ છે। પેસેન્જરનું કહેવામાં એમ આવી રહ્યું કે ગમે ત્યારે ભેગર ધસી પડે ને અમારું મૃત્યુ થઈ શકે છે। ઓકે, એટલે અત્યારે કોઈ શ્યોરિટી વહીવટી તંત્ર દ્વારા રામબન તરફથી કોઈ કહેવામાં નથી આવ્યું કંઈ પણ? ના, અત્યારે શ્યોરિટી અમે કોલ બધાને કર્યા છે, એટલે કોલ કર્યા એ અમને એવી માહિતી જાણવા મળે કે અમે મદદ ટીમ પહોંચાડી છે, કેમ કે અહીંયા બંને બાજુ રસ્તા બ્લોક છે, એટલે ટીમને પહોંચતા થોડી વાર લાગશે। જી, અહેવાલ એવા છે કે કેતનભાઈ, બનાસકાંઠાના જે કલેક્ટર છે તેમણે રામબનના કલેક્ટર સાથે વાતચીત કરી છે અને રામબનના જે કલેક્ટર છે તેમણે એક ટીમ પણ રવાના કરી છે અને તેમણે કહ્યું છે કે પરિસ્થિતિ જોઈને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવશે। તો આ અંગેના કોઈ મેસેજ આપના સુધી પહોંચ્યા છે? હા, પહોંચ્યા છે। જે રામબનની ટીમ આવી રહી એ 6 કિલોમીટર દૂર છે અમારાથી। ઓકે, એટલે અત્યારે પાણીનો પ્રચંડ પ્રવાહ ત્યાંથી વહી રહ્યો છે જ્યાં તમે રોકાયેલા છો ત્યાં? અત્યારે વરસાદ થઈ ગયો છે, પાણીનો પ્રવાહ તો વહી રહ્યો છે। એટલે વરસાદ પણ પડી રહ્યો છે? વરસાદ નહીં પડી રહ્યો, વરસાદ અત્યારે રહી ગયો છે। થોડી વાર પહેલા વરસાદ ફૂલ ચાલુ કરાવ પડતા હતા, બરફ પડતો હતો ઉપરથી। ઓકે, તો અત્યારે તમે કોઈ એવા ધર્મશાળામાં છો કે બસની અંદર જ છો? બસની અંદર છે, રોડ ઉપર છે।
અચ્છા, રોડ ઉપર જ છો એટલે તમારી એકલાની એક બસ છે ગુજરાત તરફથી ગયેલી કે બીજા અન્ય રાજ્યોના લોકો બી ત્યાં જ છે? નહીં, હાલ તો અમારી એકલાની જ બસ છે ગુજરાતની અહીંયા. એટલે 50 લોકો તમે અત્યારે રામબન અને બનિહાલની વચ્ચે છો. આ સિવાય અન્ય કોઈ બસ કે કોઈ ટ્રાફિક ની ગાડી કોઈ ત્યાં નથી? ના, ટ્રકની ગાડીઓ છે પણ બધી ટ્રકો છે અહીંની લોકલ. ઓકે, હવે બનાસકાંઠાના કલેક્ટર પણ જો તમે કોઈ મેસેજ આપવા માંગશો, કોઈ અપીલ કરવા માંગશો મદદની? હા, અમારે મદદ એવી જોઈએ છે કે અમને સુરક્ષિત રીતે પહોંચાડી ઘેર, બસ એટલી મદદ જોઈએ અમને. કેમ કે બધા પ્રવાસીઓ એટલા ડરી ગયા છે ને કે ગમે ત્યારે કોઈ બી થઈ શકે, તો એ લોકો એટલા ડરી ગયા ગાડીમાંથી બહાર બી નહીં નીકળી શકતા. કેતનભાઈ, તમે ગુજરાતથી બધા જ લોકો કઈ તારીખે ગયા હતા? શું પહેલા દિવસથી આ સ્થિતિ હતી કે ગઈકાલથી જોવા મળ્યો છે આ પ્રવાહ? નહીં, અમે ગયા હતા 12 તારીખે નીકળ્યા હતા અહીંથી. હા, મેં 15 તારીખે જમ્મુ કાશ્મીરમાં પ્રવેશ કર્યો હતો. અમે પ્રવેશ કર્યો ત્યારે આવી સ્થિતિ નથી. કાલે રાત્રે બહુ ભયાનક સ્થિતિ થઈ ગઈ. એટલે ક્યાંય તમે ભેખડ ધસેલી જોઈ, ક્યાંય પૂરનું પાણી વહેતું તમે જોયું? ખૂબ ભયાનક સ્થિતિ. અંદર ટ્રકો જતી રહી, ગાડીઓ બી તણાઈ ગઈ છે. ખૂબ પરિસ્થિતિ ભયાનક. જી કેતનભાઈ, અમારી સાથે જોડાવા માટે આભાર. અને તમારો જે મેસેજ છે એ પણ બનાસકાંઠાના જે કલેક્ટર મિહિર પટેલ છે એમની સુધી અમે પહોંચાડીશું. કિશોર તુવર બનાસકાંઠાથી સંવાદદાતા અમારી સાથે જોડાયા છે. કિશોર, બનાસકાંઠાના મોટાભાગના લોકો આ બસની અંદર છે જે ફસાયેલા છે રામબન અને બનિહાલની વચ્ચે. મિહિર પટેલ જે કલેક્ટર છે બનાસકાંઠાના, તેમના તરફથી શું કહેવામાં આવ્યું છે, શું અપીલ કરાઈ છે? ચોક્કસથી પંકજ, જે બનાસકાંઠાના અને ગાંધીનગરના જે 50 લોકો જે જમ્મુના રામબન જિલ્લાના નેશનલ હાઈવે નંબર 14 ઉપર ફસાયા છે, તેમાં મહત્વની વાત તો એ છે કે જે 50 લોકોમાંથી 30 લોકો ગાંધીનગરના છે અને 20 થી 25 જેટલા લોકો જે પાલનપુરના છે. અને આ સમગ્ર મામલે બનાસકાંઠા કલેક્ટર દ્વારા જે રામબન જિલ્લાના કલેક્ટર છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને બચાવની ટુકડી પણ ઘટના સ્થળે અત્યારે જવા માટે રવાના થઈ છે. પરંતુ હાલ ત્યાંના રસ્તાઓ તૂટેલા હોવાથી અને વાતાવરણ ખરાબ હોવાથી પરિસ્થિતિ જે જોઈને તાત્કાલિક ટીમ ત્યાં પહોંચશે અને જે તમામ લોકો જે સવારથી ફસાયેલા છે તે તમામ લોકોને મોડી રાત સુધી સલામત સ્થળે ખસેડવામાં આવશે અને તે બાદ જે છે એમને શ્રીનગર લાવવામાં આવશે તેવું જિલ્લા કલેક્ટર છે રામબનના, તેમના દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલને અત્યારે તો ખાતરી આપવામાં આવી છે. હું આપણે અહીં અટકાવવા માંગીશ. બનાસકાંઠાના કલેક્ટર મિહિરભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે. મિહિર સર, જણાવશો કે તમારી રામબનના કલેક્ટર સાથે શું વાતચીત થઈ શકી છે અને જે ફસાયેલા છે તેમને કઈ રીતે રેસ્ક્યુ કરાશે હવે? નમસ્કાર. આજે લગભગ 6:30 વાગે સાંજે માહિતી મળી હતી કે આપણી ગુજરાતની એક બસ કે જેમાં 30 પેસેન્જર ગાંધીનગરના હતા અને 20 પેસેન્જર પાલનપુરના હતા, તેઓ શ્રીનગરથી પાછા આવી રહ્યા હતા અને જમ્મુ કાશ્મીરમાં હાલમાં જે ખરાબ વાતાવરણની પરિસ્થિતિ છે એના કારણે બસ ફસાયેલી હતી. માહિતી મળતાની સાથે તરત જ કલેક્ટર રામબન સાથે મારે પર્સનલી વાત થઈ હતી અને ત્યાંની ટીમ બસના તમામ જે પેસેન્જર છે એમને રેસ્ક્યુ કરવા માટે નીકળી ગઈ હતી. અત્યારે જે ખરાબ વેધર છે એના કારણે રસ્તા થોડા ડિસ્ટર્બ થયા છે એટલે પગપાળા ટીમ ત્યાં આગળ પહોંચી રહી છે. છેલ્લે જે મને માહિતી મળી એ પ્રમાણે લગભગ 3 કિલોમીટર દૂર ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની ટીમ છે. બસના જે મુસાફર છે એમાંથી કેતનભાઈ સાથે પણ મારે પર્સનલી વાત થયેલી છે અને તમામ જે મુસાફર છે એ સુરક્ષિત છે. હાલમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન રામબનની ટીમ તેમને સેફ સ્થળે, સેફ બિલ્ડિંગમાં મૂવ કરશે અને આવતીકાલે સવારે એમને બનિહાલ તરફથી મુગલ રોડ થઈ અને જમ્મુ તરફ નીકાળવાનો પ્રયત્ન કરશે. હાલમાં તમામ મુસાફરો સુરક્ષિત છે એટલે ચિંતાનો કોઈ પ્રશ્ન નથી. જી સર, બીજો એક સવાલ એ કે રાતના 2:30 વાગ્યાથી આ તમામ લોકો અહીંયા જ છે અને એમનું કહેવું છે કે હજુ કોઈ મદદ એમને મળી નથી. જેવી મદદ, દાખલા તરીકે કોઈ વસ્તુ એ ખરીદી શકે, ભોજનની કોઈ વસ્તુ તેમને મળી શકે, કેમ કે બાળકો છે, મહિલાઓ પણ છે. મને સાંજે 6 વાગે જ કલેક્ટર ઓફિસ બનાસકાંઠામાં માહિતી મળી હતી કે આવી રીતે આપણી જે પાલનપુરના લોકો છે એ ફસાયેલા છે અને અડધો કલાકમાં જ ત્યાંના કલેક્ટર સાથે સંપર્ક કરાવી ત્યાંના બસના મુસાફરો અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન રામબનનું સંકલન કરાવી દીધું હતું. હાલમાં જે આ રેસ્ક્યુ અને સેફ સ્થળે સ્થળાંતરની જે કાર્યવાહી છે એ પ્રગતિમાં છે અને તમામ મુસાફરો સુરક્ષિત છે. જી, બીજું સર, એક કોઈ મેસેજ એવો કે જે લોકો જમ્મુ કાશ્મીર પ્રવાસ કરવા જાય છે તો એમને શું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ પ્રકારની ઘટનાઓ, કુદરતી આફતો પણ થતી હોય છે? જે વેધર એડવાઇઝરી છે એ રામબન ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા પણ જે 1-2 દિવસ પહેલા ખરાબ વાતાવરણની ઘટના બની એની પહેલા બહાર પાડવામાં આવી હતી. એટલે જે પણ આપણા ગુજરાતના મુસાફરો છે કે જે અહીંયાથી જમ્મુ કાશ્મીર ફરવા જાય છે એમને મારી વિનંતી છે કે વેધર વિભાગની જે પણ અપડેટ છે, ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન કે સ્ટેટ તરફથી જે પણ વેધર અંગેની માહિતી
આપવામાં આવે છે તે સતત જોઈ ચેક કરી અને અપડેટ રહી અને આમાં તકેદારી રાખવી એ વધુ સાવધાનીપૂર્વક અને સાવચેતીપૂર્વક તકેદારી રાખે એ વધુ યોગ્ય જણાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એક છેલ્લો સવાલ સર, શું આવતીકાલ સુધીમાં તમામના રેસ્ક્યુ થઈ જશે? તેમનો સંપર્ક કપાઈ ગયો છે. તો બનાસકાંઠાના કલેક્ટર મિહિર પટેલ જણાવી રહ્યા છે કે જેટલી જલ્દી બને એટલું રેસ્ક્યુ કરવામાં આવશે અને જે બચાવ ટીમ છે એ માત્ર 3 કિલોમીટર જ દૂર છે અને તેમની સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે, પગપાળા જઈ રહી છે. કિશોર મારી સાથે હાલ જોડાયા છે. કિશોર, હું આપને પૂછવા માંગીશ કે હાલ જે લોકો ત્યાં ફસાયેલા છે તેમની સાથે તમારી શું વાતચીત થઈ અને કલેક્ટરની જે અપીલ છે મદદ કરવાની જે ખાતરી આપી છે ત્યારબાદ તેમણે કેટલી હૈયાધારણા મળી છે? મારું નામ કેતન વણસોલા છે. અમે 12 તારીખે રાત્રે નીકળ્યા હતા જમ્મુ કાશ્મીરની યાત્રા માટે અને અમે શ્રીનગરથી રિટર્ન આવતા હતા 19 તારીખે. તો અહીંયા ભારે વરસાદના કારણે રિટર્ન સ્લાઇડિંગ ને ભારે ભેખડો પડવાથી અહીંયા રસ્તો તૂટી ગયો છે અને ભારે નુકસાન થયું છે. તો અહીંયા અમે રામબન જિલ્લાની અંદર ફસાઈ ગયા છીએ. તો મારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને કે અમને જલ્દીથી જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે અને અહીંયાની જમ્મુ કાશ્મીરની સ્ટેટને અમે ઘણી રિક્વેસ્ટો કરી, 50 ફોન કર્યા, ઘણી રિક્વેસ્ટો કરી, અમને કોઈ જવાબ નથી મળ્યો. અને અહીંયા ખાવા પીવાના બી અમારે કોઈ સામાન નથી, પાણી પીવાની પણ સુવિધા નથી. અમારી સાથે નાના બાળકો છે. અમે 50 જણની ફેમિલી સાથે છીએ. 30 જણ ગાંધીનગરના છીએ અને 20 જણ પાલનપુરના છીએ. અમે ટોટલ 50 જણ છીએ. અમારી પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નથી. અહીંયા ભારે નુકસાન થાય એવી સુવિધા છે. અમારી કોઈ જાન અમારા જોખમમાં છીએ. તો પછી અમને જલ્દી ગુજરાત સરકાર નમ્ર વિનંતી અમને જલ્દીથી અહીંયા સુરક્ષિત જગ્યાએ પહોંચાડે.